માનવ તાઠેલા પેક થઈ ગયા બધું આવ ખાલી બાર હાલો કોઈ મેસુક નહીં નો નાખો ડબ્બો ભર દો ઈ તો તારી રીતે ભર દે હું નાખ લે કેવા લોહી પીવે છે જલ્દી હાલ બેહી જા ગાડી ગાડી કર આવું છે તારા લો હવે રોમ આવે હો બા મોટા મોટો ચાલ આવા કોઈ ને તો માનવ છે અલા પશ્મીના ગાઉન જેવા પહેરીને મસ્ત એમાં હું પ્લક પગે બેઠો કાવો પીતો હતો હાલો ફોન ધરા બે હાઈલા છે સ્કૂલે કાબિલ જય શ્રી કૃષ્ણ જય માતાજી હાલો 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 જલ્દી હાલો જય શ્રી કૃષ્ણ જય માતાજી હાલો એવરીવન જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સોમનારાયણ કેમ છો બધા મજામાં તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી વ્લોગમાં હસતું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની ચાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા બ્લોગની શરૂઆત કરીએ અને ટાઈમ થયો છે 8:30 વાગ્યાનો અને હું હમણાં બસ ધારણ સ્કૂલે મૂકીને આવીને એટલામાં જ સાહેબ ને માનવ બે આવી ગયા માલ બાપાના દર્શન કરીને સાહેબ માનવ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી બોલ આજે જય માતાજી આજે શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર છે પેલા સોમવારે સાહેબ હાલીને ગયા હતા પછી એક સોમવારે બ્રેક આવી ગયો હતો ફરી પાછા આ સોમવારે હાલીને ગયા હતા તો અત્યારે જો માલ બાપાના દર્શન કરી આવ્યા આશીર્વાદ લઈ આવ્યા પણ એવો સંજોગ જ એવો હતો કે સાહેબ થી નીકળાય એમ જ નતું મને પાણીનો વારો એકવાર વરસાદ આવતો તો એકવાર ધારણ સ્કૂલે મૂકવા જવાનું આજે મેં ક્યાં તમને કોઈ રોક્યા હતા આજ તો સાહેબ ને માનવ ને કેટલા વાગ્યા નીકળી ગયા હતા ખબર છે 4:30 વાગ્યાના એટલે આજ વહેલા આવી ગયા પેલા સોમવારે ગયા હતા ને 8:30 પોણા 9 આવ્યા હતા 5 વાગ્યા મીત તાર પપ્પા ને જયેશભાઈ ત્રણે ગયા હતા આજ વખતે તું 4 ની ટોળકી હતી એ વખતે 3 ગયા હતા તો સારું હાલો દર્શન કરી આવ્યા આશીર્વાદ લઈ આવ્યા માનવભાઈ ને ઘણી બધી ઈચ્છા હતી શ્રાવણ મહિના સોમવારે હાલીને જવાની તો જઈ આવ્યો એટલે જ એક દી વધારે રોકાણું નહીતર તો કાલ નીકળી જવાનું તો કામ સોમવારે આવતો તો હવે રજા ભેગી રજા હું ભાઈ એક રોકાઈ જાય હા તો હાલો હવે તમારા વાઘા બદલાવો આમાં તો જો કે દઈશ નથી પડતી આ ગારો ગારો વરસાદ હતો ને એટલા 1:15 વાગે વરસાદ આવ્યો હતો અડધી કલાક આ એનું કચકાણ છે સારું હાલો તમારા દિવસની શરૂઆત આવી થઈ છે તો હું તો કહું કે હજી તો 8:30 પોણા 9 વાગે આવશે ને તો હું ફટાફટ આગળ ઘરના કામ કરી લઉં એક રાઉન્ડ તો મશીનમાં ફરી ગયો છે કપડાનું હવે તમારા આપી દો વાઘા એટલે એ બધા ધોઈ જાય મારે એકાઈ એટલે કામ પતે કેમ કે આજનો દિવસ મારે જેટલું કામ કરે ને એટલું ઓછું પોચાય ને ક્યાંય તો સારું હાલો હવે ચા પાણી પીએ ને પછી બાકીના ઘરના કામ લઈએ તો કંઈક દિવસની શરૂઆત આવી થઈ છે તમારે બધાને શું કહેવાનું છે કહેજો કમેન્ટમાં ચેનલમાં પહેલી વાર આવ્યું હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને સરસ મજાનો કોમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો મળીએ થોડીક વાર રહીને હાલો 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 મને હાલો આપડે મા દીકરો પી લઈએ ખારો ને ગરમ કરો ને બસ એમાંથી જ નવરા નો થાય માનવ તાઠેલા પેક થઈ ગયા બધું આવ ખાલી બાર કોઈ નહીં નાખો ડબ્બો ભર દો ઈ તો તારી રીતે ભર દે હું નાખ લે બરાબર એટલે ટાઈમ છે ને તો ધીમે ધીમે બધા કામ થતા જાય કઈ હાન પડતા વાર નહીં લાગે હાલો 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 ઉભા રહી ગયો હટી જા થોડીક જ આમ જ મારવા ને બે કોપી ઉભા રહો આખી ભૈરી એક ખાનામાં તો નકરા ગોદડા છે અહીંથી મારવાનું ભાઈ અહીંથી નહીં ત્યાંથી વાહ માનો બેઠો ને બસ 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 સીધી થઈ બસ બસ ભાઈ પાયા ખડી જાય કેવા છે નથી સીધી છે ક્રોસમાં ત્યાંથી જ ક્રોસમાં છે અહીંથી નહીં ત્યાંથી
ત્યાંથી વાંચી આમ સિરીક ચકો મારીએ તો થઈ જાય. હવે આ રેડી લ્યો બસ આવું કાલે બે જણાનું કઈ કામ નતું આમાં. જો બતાવ. હું તાર પપ્પાને જે કહું ને તો એમ કહે કે હવે મારે એકલા હમ. માં નવ પાયા તોડી નાખી તું એક પગે હતી. એક લે આને કઈ કરો ને સાહેબ આ જો આખી હોટી ગઈ છે કેમ કરતા? કેમ કરતા મારો ને હવે હાલવાનો તો રસ્તો રાખ માર દકો હાલવાની જગ્યાએ વાંચી મારવો પડશે હવે તે લેવલ મીઠી નાખ્યું આખું આ દરવાજાની કડે કડાવા દે લાગ નહીં થાય. બસ બસ હવે કઈ નથી કરવું રેવા દે હાલો અહીંથી એટલામાંથી અમે નીકળી જાવ. હાલવાની જગ્યા થઈ હે એક વાંચી કરવા. જોઈને તું આને જોઈને તો રમત થઈ જોતો આ બાજુ આવતી રહી. માનવ તું એક બે વાર આમથી આમ ધક્કો મારી દે એટલે સેટિંગ પાયો તૂટી જાહે. પાકી વાત છે થઈ ગઈ પણ હરખી. હા ઓલી ટ્યુબલાઇટ પડશે તાકે પૂરું થઈ જાય લ્યો તો સાહેબ કઈ આ માનવ હવે અહીંથી જરીક ધક્કો મારી દે. ત્યાંથી ધક્કો મારી દે. એમાં બેહી ને તું. કાચ તૂટી જાય ને ઓલી સાનો કબાટનો હવે થઈ ગયું. બસ થઈ ગયા. અહીંયા જગ્યા કેટલી રાખી હાલવાની અહીંયા તો જગ્યા જ નથી હાલવાની આમાં હતું કેમ હજી જરીક ને એટલે અહીંથી માર દે જરીક. આઈથી ભાઈ જીરી કરીને ત્યાંથી કોઈ નથી થવું કેવા લોહી પીવે છે જલ્દી હાલ બેહી જશે ને ગાડી ગાડી કર. માં ગાડી નથી કરવું બસ મારા બાપાની ગાડી હતી બહુ ગાડી મૂકી ત્યાંથી જગ્યા કરે આમ જવું હોય ને બસ બસ થઈ ગઈ. એટલામાંથી કઈ ઓલું નથી કે નહીં નીકળાય. ટપી જવા. હું તો નીકળી જાય થઈ ગયું. નહીં ધક્કો માર તું એને હું કામ જોવે થઈ ગયું બસ 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 બસ. જો ભટકાવા ને હું એટલે કહું કે જરાક જગ્યા રાખો ને આ પગ ભટકાય ના નહીં નથી ભટકાતા. અહીંથી આમ ધીરેથી હાલવાનું. ક્યાંય બે બાપ દીકરાને કીધું કે તમે સેટી હકી કરી દો થઈ ગઈ અહીંથી આમ ધક્કો મારવાનું. એક કામ કર. હા ઓલા રૂમમાં પાછી હતી ત્યાં જવા દે. પછી ત્યાં કરી નાખો બેડરૂમ ને અહીંયા એક બીજી સિંગલ ની બે સેટી પછી મારે મંદિર ક્યાં મૂકવા જવું ઉપર ના રૂમ. હા જો આ આખું ટી શર્ટ પહેર્યું. ઉપર તે જોયું આખી છે ને સિમેન્ટની લાદીની લાઈન તો બનાવી નાખો ને આવું. આખી પડી ગઈ મારા બાપાને નથી ને મકાન નહીતર તો બનાવી નાખું તારે તો ઓર્ડર કહી દે આ ખખર છે ટી શર્ટ આખું જો થઈ ગયું ધૂળવાળું ચૂના વાળું. હાય, લાય વસિકાથી સાફ કરી દો. લાય તને મારે લાગે. બંગલો બનાવવો છે મસ્ત આ જો આ હવે એને વાહમાં કસરત થઈ જાય જો. ઈ મહેનતની નિશાની હે. રેવાજી હાલશે. હા એક સેટી આમથી આમ ફેરવી દીધી તા તો મહેનતની નિશાની મને કઈ થઈ ગયું તાલે મને લગાડ દે. દીકરા કરતા તો બાપ વધે ઓછી કાઢે જોઈએ ઓછી આ કુશન થી જોઈએ થઈ ગયું ને? તમારે અહીંયા કઈ થયું જ છે એમાં. અંદરથી બ્લેન્કેટ લઈ આવો ને એનાથી ખોખારો ને કુશન થી નહીં હટતો તારા કરતા નાનો હતો ને 18 વર્ષનો હતો ને તે દીના સફેદ વાળ છે. વધારે ટેન્શન લઉં તો હું આ ચાંદીના વાળ થઈ ગયા એટલે મગજમાં જ નથી રહેતી. જો આ જાવ દુકાનેથી ફોન આવ્યો કયા આવો દુકાને જાવ તો એટલે એમને નેરમાં કોઈને સફેદ થાય ઉંમર થાય ને તો એ નેરમાં સફેદ વાળ થાય. કે આ મારા હિતેર છે બસ આ બા આ હું કયો હું કયો તમે હા તો આવો ને તમારે બહુ આમ અમાર જણાવો નિમાણી થઈ ગઈ આવો. કાલના તમે નથી દેખાડા ને તે આમ કયું ને અફસોસ કરે કે હા હું ને હું વાંધો આવી ગયો હવે રોમ આવે હો બા રોવે હે કાલ હાઈની કે મારાથી કઈક બોલાઈ ગયું છે બાને. હાલો સાની રાખું તમે આવી જાઓ હાલો. મને અગાઉ કહીને જ જાય આવવાના નો આવવાના હોય હે ચા બનાવું એમ આવે. હા છે ને મોટા મોટો ચા લાવવા હોય ને તો માનવ છે ઘરે આવે તો એ જો ભાઈ બે છેલ્લા મહિનોથી છે ચા. મેં હું કીધું ઘરે આવે તો એ બહાર નહીં ઘેર આવે એટલે એને ચા પીવા જોઈએ હું છે કઈ ખબર. આની જ ચા ભાવે ત્યાંની ભાવે જ નહીં મશીનની. શું આઈ? પાછો તો સ્ટેટસ કેવા મૂકે ખબર ચા વિના મને ઘડીએ ના હાલે એવા ને કેટલા અરે મેં કેટલી વખત હા, આવ્યું તો છે. પૂછ, હું કહું જરા માનવના સ્ટેટસ હું એના કરતા ચા પી લેતો હોય બરાબર ને હાલો હવે ઓર્ડર આવ્યો છે તો ચા મૂકો જોઈએ અરે બા આવે એટલે કહું બાકી તો ચા મેં તો આજ પીધો. ના ના બધાય પીવું એકવાર સવાર મળે તો હાલે. ધરાથી પીવડો ના નહીં પાડવાની. વાહ રે વાહ
આ તારે કવર લેવું છે ને, તું કહેતો હતો ને મસ્તીનું કવર લેવું, તારે મમ્મીને ન કહેવાય, આપણે આપણી રીતના લઈ લેવાય. તને તો ખબર ને તારી મમ્મીનો સ્વભાવ તો, કે આ કપડાં આ મશીન લીધું ને એવી સુવિધા એમાં છે, 1-1.5 કલાકની અંદર કપડાં કોરા થઈ જાય, આમ પાછી કરવા જ વળગી જવાનું, કોઈ એને જીવ વળે હાજી. તો છે ને આગળ થઈ જાય ને કોરા, એટલે અહીંયા આગળ પાછળ દો ચાદર ને ઇસ્ત્રી આપી દો, બેહી જાઓ. લાય ઘરમાં 2 ઇસ્ત્રી છે, બાપ દીકરો બે સામે બેહી અરે હું એકલો કરું બોલવું ને કામ કરવું હેલું નથી, બોલવું હેલું જ છે. પાવાનું તું કહેતી હતી, કઈ ક્યાં બાબતનું કરવાનું? હા ઇમરજન્સી હોય ને તો કરે, આજે ઇમરજન્સી છે કેમ કે આને રાતે જવું તો કપડા સુકાઈ જાય એટલે. આ ઘરે આપણે નવરા પડ્યા હોય ને તો એમાં નો ડ્રાયર કરે, 2 કલાક લગી મશીન કરે, પાવર ઉપાડે, મફત ન કરતું હોય. ઇમરજન્સી માટે બાયું વારો તો કેવીક લાગે, બંધ નો કરો તો આખી બાયું બંધ નો કરો તો 3 વખત વારો ખાલી. આખી જવાનું હા હજી ત્રીજી વખત નો હારી આવે. નહીં તેને વારવા તો દે પણ પેલા પહેલેથી બોલી દે એટલે નો સારી લાગે હો. કાળી જબાન છે. એવું ના હોય, મારું નામ જ કાઢી છે તો મારે જબાન કાઢી જોઈએ. બસ ઈ કોણીથી ને ઉપર રાખવાની એટલે 4 વાર વારો તો હાલે. હું કેમ કચ્છ હારી લાગે હે, કફ એટલા મેલા તો ન થાય, તારે ધોવાની એટલા હું તો હું તો કહું કે ગોઠણ લગી કેમ પાઈચાઈ વારતા જાય મારું પાંચા નો વરે હો. પગ પાંચો તો ઢેડાતો જ જોઈએ. પ્રાણ જાય પણ વચન નો જાય. બધું હોઈ જાય, કામ આવડે ને તો. કેમ તમને આખી બાયું જ ગમે, આનંદ ગમતી વારેલી? વારવા નથી દેતી. કોણ ના પાડે? મજા આવે તો. બાયું વારવી કરતા ફરિયા વારો ને એટલું કામ તો મારું ઓછું. જોજો. દીકરો બાપને તૈયાર કરે. આવ્યા, મારી સાસુમાં આવ્યા. તાર કોણી નીચે રાખો તો હાલે ને કોણી ઉપર રાખો તો હાલે. સારું લાગે છે આ રાખો ને. હાલો, બજાર રૂપિયા દેખાય ને. થોડાક જુવાન લાગો હજી. હજી કેટલાક જુવાન રાખવા, જેમ જેમ બાપાની ઉંમર વધે એમ તો ખાવામાં નાના થતા જાય. વાહ, તો કા કઈ વાંધો હે ને? કઈ વાંધો નહીં. એ આવો આવો બા. આવ્યા. જય શ્રી કૃષ્ણ. કાલે તમે બીજા મહિનાના તમે એક ફેરી નો આવ્યા ને કાલ ફાઈનલ હોવે. એ બોલો. આ બધાયને હું જ હાથમાં આવું. હું એટલી વાયડી છું તો બધાય હું એટલી વાયડી છું. પણ મેં એને ઈ જ કીધું કે અમારી વાત થઈ ગઈ અગાઉ. બા કઈ આપણને કહે નહીં, પછી મારે ક્યાં પૂછવાના આવે? હાલો, ચા પીવા હાલો. આ શું કરે? હે? હો આ શું જુગાડીઓ જ છે, જુગાડીઓ. કાઈ જુગાડીઓ નથી. તો હું ખર્ચો કર્યો એવો તમારી જેમ તો નથી કે આમાં ચાર્જિંગ ના કેબલ તૂટી જાય હાચવીએ નહીં, અને હાચવવા પડે ને વર્ષો વર્ષ ઓય, અમારે હાચવવા પડે. તૂટે કઈ નહીં, અમારે આ હાથ ટેપ પટ્ટીઓ મારી નાખો હો, અમારા ઘરમાં ઉંદેડા છે તો શું કરવાનું? એ તો અમારી છે પણ તો તોય અમારા ઉંદેડા છે ને કેબલ જ કાપી દે, કપડા નથી કાપતા તે હાલ છે એ એટલાય પણ. એ આપણને નો હાલે. જો ઓરિજિનલ કેબલ એ ઓરિજિનલ કેબલ. હાલો હાલો હાલો. હું જોઈએ તારે? એસી હોય, ફ્રીજ હોય, હાલ. હા તો લઈ જા ફ્રીજ. આપણે તારે લગ્ન કરવાને એટલે એ પેલી બોલી કરતી. તમે તમારી દીકરીને કઈ દ્યો કે ન દ્યો, એક એસી ને એક ફ્રીજ આપો. અરે ડીપ ફ્રીજ મગાવું જો, એ વળી કેવું હોય? ઓલું ડીપ ફ્રીજ ઓલું મોટું. આઈસ્ક્રીમ નું. હા પછી એનું કરવું એમાં હું હે આવ આવ ડીપ ફ્રીજ માં મૂકવા થાય ને બધું. કાંઈ નથી લેવું. ફ્રીજનું પાણી ન પીવાય, એસી ન રખાય. એ ઠંડી મારે ઠંડક જોઈએ. જો મને આદત કાઈ નથી. પછી હાડકા ઓલા થઈ એ તો ના મળતું હોય ને એને કદર હોય. તમને ક્યાંથી હોય? તમારે ત્યાં ટાઢોળું છે. આવો ને યાર રાજસ્થાન 43 ડિગ્રી 48 ડિગ્રી અમે માં. તો તને કીધું તું કે અમે આવે તે હું કીધું કે નહીં આઈ ન થાવું, ગરમી બહુ પડે. એ તો આવો પછી ખબર પડે ને. ઈ તો કહું છું. અમને ખબર પડે ને, અમે જોઈએ કે કેવી ગરમી છે. એટલે આમ થાય કે બસ ગરમી સહન ન થાય પણ તોય કરીએ ને જો ને મને ઠંડુ જોઈએ. ભગવાને કાશ્મીરમાં જન્મ આપ્યો હોત તો કેવી મજા આવે છે. હા, આવતે વખતે કેજો. અલા પશ્મિના ગાઉન જેવા પહેરીને મસ્ત એમાં હું પ્લક પગે બેઠો બેઠો કાવો પીતો હોત. મજા જ આવે. અત્યારે ન્યા વઈ જાય છે ને રેવા. આ ભણવાનું પૂરું ઉધી જાવું જ છે ને અમારે વહી જાવ. કાઈ મોદી બાપાએ ઘણી બધી સુવિધા કરી દીધી. નહીં વાંધો આવે. કાઈ ન જીન તો સંન્યાસ લઈ લેવો ન્યા જ. બોલ હવે કઈ અમાર માનવની તો વાત એવી હોય ને. પણ ખરેખર ઈ બાજુ કેવી મજા આવે. મસ્ત ઠંડુ વાતાવરણ હોય ને તો મજા આવે. તમે ઓઢીને પણ જે બેસી તો ગોળીબાર થાય ને આ ધડબડાટી બોલે તો એ કેવી હાલત થાય? કાંઈ એ લોકો ન થાય. અહીંયા આવવા માંગે ને તારે ન્યા જવું. મને કોણ મારે ન્યા? મને મારીને કાઈ મળવાનું હે? મારવાની વાત નથી. આ હમણાં નિર્દોષ કેટલા હટાઈ ગયા. એને કઈ મળ્યું? પાપ લાગે ને ભગવાન નું પાપ પડે એને. કાંઈ કોઈએ જોયું? એને પાપ પડ્યું ઈ. હા ઈ પડે જ ને. હા
એટલે આવા બધા કરે છે ને કે જોયું કે ને સજા પડી કે પાપ પડ્યો એવું? ઈ તો આપણા કરમ એવા હોય ને તો હરી ફરીને ગમે ત્યાંથી આવવાનું જ છે. તને લાગે કે મેં કોઈ દી જીવનમાં પાપ કર્યું હશે કે મારી હારે એવું થાય એમ? એ આપને થોડી ખબર હોય. ચાંદલો કરેલ માણાને હને મૂકી દે, એને એમ થાય ભગવાન ના માણાને ક્યાં મારવો તો ખોટો અમે તો પાપમાં વેચે ભરાવું. તો સેતો ફરી જાય. એટલે એમ થાય કે ભગવાન ના માણાને ક્યાં મારવું, ખોટું પાપ થાય. ઈ કઈ નથી જોતા. કઈ નહીં, આપણે જે રસ્તે નથી જવું એનો મારે કે શું કામ પૂછવું જોઈએ? મારી પેલી પોસ્ટિંગ કાશ્મીરમાં જ આવશે તો શું કરી લેતું? ઈ તો એમ વાત થઈ જોયું છે. મસ્ત એને બરફમાં આરોટવાનું મજા જ આવે. બોલો જો મારા ભાઈ નક્કી કર્યું. મને ઠંડુ બહુ ગમે, બસ ઠંડક જોઈએ નોકરી આપણે. મળી જાય ને તો પેલી પોસ્ટિંગ માનવની કાશ્મીર જ આવશે. તો તમે બધાય પ્રાર્થના કરજો, દુઆ કરજો કે મારા માનવભાઈ નોકરી મળી જાય અને માનવ કાશ્મીર જાય, પછી અમે ત્યાં ફરવા જઈએ ને માનવને લઈ આવીએ કે અહીંયા આપણી બાજુ આવતો. ખોટું બરફ જમવાની રાહ ન જોઈ ના ફટાફટ ગ્લાસમાં નાખ્યો ને ઠંડુ પાણી કરવા એમ. પછી ત્યાં ઠંડુ પાણી થોડું પીવાનું હોય, બરાબર ને? સારું હાલો, તું તો નવરો છે, સાહેબ દુકાને ગયા છે, અમારા માનવ વાતું એવી હોય ને. પણ સિરિયસલી બધાયની અલગ અલગ હોય, ઓલી પ્રેફરન્સ હોય ભાઈ. જો મને હિલ સ્ટેશન એટલે જ ગમે કે ઠંડુ વાતાવરણ અમને હોય ગમે ને, હિલ સ્ટેશન. ઓઢીને બેહી હગીએ. ગરમીમાં તમે કાંઈ ન કરી શકો. ગરમીમાં શું થાય, નો બહાર નીકળી હગ્યો. આ ઠંડામાં કેવું કે જર્સી વર્સી પહેરીને તમે બહાર તો જઈ શકો. અમને ગમે, શું કરું પણ હવે? મોઢું ફાટે, ગાલ ફાટે તો ઓલું ક્રીમ લગાવી લે. ઉનાળામાં શું કરો તમે? ઉનાળામાં તું સેન્ડો ને ચડ્ડો પહેરીને નીકળે ને નીકળી જાય. મારે ભાઈ, તો પરસેવો તો વળે જ હોરી ને. થાય. કેપરી નો પહેરે, નો ઈ સેન્ડો પહેરે. તો પછી એને જ મેં કાશ્મીર મોકલી દેવા. અટાણે તો રોડ ઉપર બાઈ તો જો તે ઈ પેલી દોડી જતી હોય હો. હું તો જોયા કરું. હું તો આ બાઈ કા આયુ લઈને આ ઉપડા. ફેશન છે બા. હા એ ફેશન કે હા છે ને, જો ખામાનો એને અમદાવાદમાં અને રાજસ્થાનમાં એવું જોયું પૂછો. બાકી તમને એમાં ગમે નહીં એમ. એ આપણે હજી અહીં મર્યાદા છે, આપણું છે ને જુનાગઢ વટો ને એટલે કોઈ નથી, બધાય હવન રીતે છેલ્લું રાજકોટ. જિંદગી જીવે ને મોજથી રહે. આપણે હજી બધું આ કલ્ચર ને આ રીત રિવાજ ને બધું પકડીને રાખ્યું, નહીતર કોઈ નથી. કોઈ હારું હે હે? એક જોતા એ હારું ઈ છે ને ખરાબ એ બે વસ્તુ જોવી પડે. બેલેન્સ કરતા આવડે ને તો રીત રિવાજ ને પકડવાનું ને મોજથી ને જીવવાનું બે કરવાનું. એમ નહીં, આપણા સંસ્કાર ને રીતિ રિવાજ છે ને ઈ ન ભૂલાય. હા, બહાર ફરવા ગયા હોય તો એના બસ. પહેરીએ ઓઢીએ, એમાં ના નહીં, પણ જ્યાં આપણે રહીએ ઘરમાં શું વાંધો હે, પણ ખબર હોવી જોઈએ ને કે ક્યાં શું પહેરવું. બસ પછી કઈ છૂટ જ છે. ઈ બંધન હું કામ રાખ્યા? તો અહીંયાની બાયુની શું કેતા ઓલું મને બાઈની બુદ્ધિ પાનીએ હોય, પગની પાણી લગી એટલે પાણી દેખાવા નહીં. ત્યાં ખબર ન પડતી ને કે ક્યાં શું પહેરવું. એટલે ક્યાં છે ને કે ભાઈ 500 રૂપિયા 2000 નું સૂટ પહેર્યું છે ને તો ભાઈ નહીં જોવે, અને બાઈએ 100 રૂપિયાની સાડી જોઈ છે ને આમ જોતી જાય. બોલો. એ બરોબર વાત છે. વાત સાચી છે, તારી ખોટી નથી. ને એમાં એમ નથી કેતો કે બાયોની બુદ્ધિ પગની પાનીએ હોય એટલે, પણ એમાં એમ હે કે બાઈને અમુક વસ્તુ ખબર ન પડતી, ત્યાં અત્યારે નથી જ પડતી. જો છૂટ મળી ગઈ તો કેવી હે, ક્યાં શું પહેરવું એ ખબર નથી પડતી એને. કોઈ વસ્તુ નથી. એમાં અમુક તો એવી હોય ને કે આપણે ખબર ન પડે કે આના મેરેજ થઈ ગયા કે નથી થયા, વિચારમાં પડી જાય. એટલે કઈક તો નિયમ રાખ્યા. કયા કેમ થાય કે હોય જ નહીં, નહીં બંગડી, નહીં ચાંદલો, નહીં સેતો, નહીં મંગળસૂત્ર, કઈ નહીં. આ અમુક- હોય બે છોકરાની માયું. અમુક બાયુ નીકળી પડે કે ઓહો તમે છોકરીઓને ને અમને બાયુને કેમ આવું કયો ને અમારામાં કેમ જ દેવા નિયમ. અમને ખબર હે કે અમારે શું પહેરવું હોય એમ. હા, જો તમને નથી ખબર ને એટલે રાખવા પડે, બાકી તો કોઈ વાંધો નથી. આપણે બધાયને ન કરાય, આપણે આપણા ઉપર થાય. આ તો generally અમારે ખાલી વાત ચર્ચા થાય છે, નહીંતર આપણે કોઈનો એમાં વિરોધ ખોટું નથી લગાડવાનું કરતા. કઈ છે ય નહીં. ખોટું લગાડવાનું કઈ નહીં. આપણે તો અમે તો અમારા વિચાર છે ને વ્યક્ત ને કરીએ. પેલી વસ્તુ કઈ ઈ, રીતના આપણે ladies સમજો. ને માન મર્યાદા અને સંસ્કારની હારે રહેવું જોઈએ. આપણે બે ઘરની મર્યાદા સાચવવાની હોય, એક માવતરની ને એક આપણા હાહરાની. એટલે ઈ જોઈને હાચવવાનું હોય. આ પહેરવા ઓઢવાની રીતે પહેરાય. એમાં પછી હજી અમે છોકરાઓ ના પાડતા હોય ને તેનું કારણ ઈ હોય કે તમને ખબર ન હોય ને, છોકરાઓ બેસતા તમને ખબર હોય કોણ કેવી વાત કરતું હોય, કોણ શું જોતું હોય, કઈક તો એટલે ના પાડતા હોય. પણ ઈ બાયું સમજાતું નથી. એને એમ થાય કે અમારી ઉપર કંટ્રોલ રાખે ને અમને ના પાડે કે અરે ભાઈ, આપણે કોકની બેન દીકરીને કહે તો આપણી બેન દીકરીને કોક કહે તો એટલે ઈ અમને ખબર હોય એમ. એટલે પછી બધી વસ્તુ સમજવી પડે. વાંધો નહીં ભાઈ, હવોનો મગજ છે. બધા આ દેશમાં આઝાદ છે, પોતાની રીતે જીવવા, પહેરવા, ઓઢવા, જેને છોકરીઓને સમજાવો એટલું પોતાના છોકરાઓને સમજાવો હા, તો કે છૂટ રહે. આવો કમેન્ટ પાસ ન કરાય, બોલાય નહીં તો વાંધો ન આવે. ઈ તો જરૂરી છે ને, જેટલું દીકરીને કહે એટલું દીકરાને શીખવાડવું જોઈએ. એમાં બે સંસ્કાર હરખા જ બેયને હોવા હરખા જોઈએ. જોવા જોઈએ. આપણે કહીએ દીકરી દીકરો એક સમાન, પણ સંસ્કારે બેને હરખા જ જોવા એને બે જોઈએ. ઝાપટ મારો તો છોકરાને એક તો મારવી જ પડે ને, એમ નો હાલે તો પછી. લાટકોટ નહીં રાખવાનો કે પછી નિમિત્ત બહાર વહી આ પછી છાપામાં નામ આવે. હા, હા, આમ તો ન આવે. આમ કાંઈ જ ને દારૂ પીને 10 જણાને ઉડાડ્યા ગાડીએથી.
પછી એમ થાય કે હાર, આની એક ઝાપટ મારી હોત ને તો આજે 10 જણા બચી મેં જાય. હમણાં એક વિડીયો જોયો હતો. બહુ વરસાદ આવ્યો ને એ વરસાદમાં નદીમાં પૂર આવ્યું ને તે છોકરો નાવા પડ્યો ને બાપાને ખબર પડી. બાપા ઘેરથી લાકડી લઈને ગયા, નદીની બહાર આમ કાંઠે આવ્યો ને લાકડીએ ધોઈ નાખ્યો પાણીમાં જ. ગામવાળા આડા પડતો કે નહીં તું નાવા પડ્યો કે ઈ વાત એની બરાબર હતી ઈ બરોબર કે ને? આટલા વહેતા વેણમાં પડ્યો, આમાં જીવ જાતા વાર શું લાગે? તમને બધાને મસ્તી ને રમત થાય, આ જિંદગીનો સવાલ છે. ઈ બરોબર છે. જો છોકરી રાતે ઘડી 1 કલાક મોડી થઈ જાય ને તો બધા કેવું સંભળાવે, ક્યાં ગઈ તી ને હું ગઈ તી ને ગામમાં હું વિચાર છે ને. છોકરો રાતે 10-12 વાગે આવે ને તો છાનુનો દરવાજો ખોલીને 10-12 આવી વાગે જાય. છોકરો આવે જ નહીં, 1 વાગ્યા પછી જ આવે. એટલે એને કઈ કહેવાતું નથી, એને મારો લાકડીએ. મારા માનવ તો એટલા વાગે આવતો નથી, પણ હવે જોઈશ ક્યારે કેટલો મોડો આવશે ને તો લાકડી જ ઉપાડવાની છે, બરાબર ને? તો હું જાઉં ને કઈ જાઉં હું ને અત્યાર સુધી હું કઈ મારે છૂટ જ નહોતી, 10 મેક્સિમમ હતા નહીં કઈક. હા તો હવે મને અત્યારે એટલા ટાઈમ થી હું મારી રીતે જાઉં, ખબર છે મને. પણ તોય છે ને છેલ્લી 11:30 ઈ આઝાદીની કિંમત થાય, બાકી નો થાય. નહીં, 11:30 ની લિમિટ છે. 11:30 થી ઉપર બહાર રહેવાનું જ નહીં. છેલ્લો ટાઈમ 11:30 ઘરમાં આવી જ જવાનું. એટલે જ્યાં સુધી આમ જ્ઞાન હોય ને ત્યાં સુધી એમ ખબર ન પડે. પહેલેથી છૂટ હોય તો કદાચ એવું જ લાગે કે આ તો મળવાની છે, ને અત્યારે આમ ખબર પડે કે આની કઈક કિંમત છે, એમને નથી મળ્યા. તો હારું, હાલો અમારા માનુભાઈ પાસેથી તો ઘણું બધું તમને જાણવા મળ્યું કે અમારા ભાઈ શું વિચારે છે, અમે શું વિચારીએ છીએ. તો અમારી રેણી કેણી, અમારા રીત રિવાજ, અમારા કલ્ચર બધું શું છે તમને ખ્યાલ આવ્યો. ભલે અમે લવ મેરેજ કર્યા છે પણ અમારી વિચારધારા મારે કરવા આવો. એ બધું આપણે આપણા જે પૂર્વજ રહેતા હતા ને એ જ રીતની અમારી રેણી કેણી છે ઘરની. તમે જોવો જ છો, ભલે અત્યારના જમાના પ્રમાણે રહી ન રહી એમ નહીં, પણ આપણે આપણા રીત રિવાજને અને આપણા જે છે ને કલ્ચરને સાચવીને રાખીએ ને તો આપણી જે આગલી પેઢી છે ને એ એને ફોલો કરશે ને સાચવશે. નહીં આ બધું છે ને વિસરાતું જાય. ઓલી વાર્તામાં આવે ને એક ગામમાં ગરીબ બ્રાહ્મણ હતો કે રાજા હતો, બસ એના લગી સીમિત રહી જાય. એટલે કોશિશ કરવાની કે આપણાથી બને એટલું આપણે આપણા છોકરાઓને સારા સંસ્કાર દઈએ, શીખવાડીએ, કહીએ કે આ વસ્તુ કરવાની, આ નહીં કરવાની. બસ આ એક મહત્વની વસ્તુ છે. બાકી તો બધું ઘણું બધું એવું છે કે જે શીખવાડવું નથી પડતું, એનો ટાઈમ આવે એટલે એને આવડી જ જાય. એના ક્યાંય ટ્યુશન કે ક્લાસ હોય નહીં, શીખવાડવું પડે. અમુક વસ્તુ જેમ કે બાંધવાનું છે, બોલવાનું શબ્દ છે, એટલે એમાં ચોખવટ નહોતી કરવી. તમે સમજી જાવ ટૂંકમાં હું કહેવા માંગુ. તો બસ આવું બધું છે. એમાંય શીખવાડવું પડે. હું તને કહું લે, એમાં કઈ એવું જરૂરી થોડું કઈ નહીં. બહાર થી શીખીને આવે ને તો એને ખબર ન હોય કે ક્યાં હું બોલવું ને હું કામ બોલવું. આ તો કોઈ કીધું હોય ને તો ખબર પડે કે આ ને વસ્તુ છે પણ ક્યાં બોલવા જેવી છે ને ક્યાં નથી બોલવા જેવી, એ શીખવાડવું પડે. કે મોટા સામે કેમ બોલવું, નાનાને કેમ રાખવા, આપણી ઉંમરના હોય એની હારે કેમ વાત કરવી, કોઈ મોટું આપણાથી હોય, અધિકારી હોય કે કોઈ પણ હોય એની હારે કેમ નમ્રતાથી વાત કરવું, બધું શીખવું પડે. બાકી આવડતું તો બધાયને હોય. હારું, હાલો અમે આજે છે ને ઘણી બધી જ્ઞાનની વાતો કરવી ના હોય, ખરેખર શેર કરી દીધી. બીજો વિડીયો કન્ટિન્યુ હમણાં હું પાછો જ ચાલુ કરીશ અને તમારી હારે શેર કરીશ. કેમ કે માનવ આવ્યો હોય ને એટલે માનવભાઈની મોજ કંઈક અલગ જ હોય. તો હારું, હાલો ઘણી બધી વાતો થઈ ગઈ. તો તમારે બધાને શું કહેવાનું છે કહેજો કોમેન્ટમાં. આ તો મારો આજનો વિડીયો છે. તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને એક સરસ મજાનો કોમેન્ટ કરીને જજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ. મનુભાઈ, જય શ્રી રામ.